Hello student, good morning to all. In last lecture we learned about first control our text box. આપણે text box વિશે જોયું હતું કે text box ની અંદર વેલ્યુ ઇનપુટ કરાવવા માટે યુઝ થાય, યુઝર વેલ્યુ ઇનપુટ કરી શકે એના માટે ટેક્સ્ટ બોક્સ યુઝ થાય. આપણે ટેક્સ્ટ બોક્સ ઘણા બધા સબ્જેક્ટમાં યુઝ કરી ગયા છે. એને મલ્ટી લાઇન એની પ્રોપર્ટી આપણે જોઈ હતી કે બોર્ડર સ્ટાઇલ, પાસવર્ડ કેરેક્ટરમાં સ્ટાર આપી દો તો હવે જે કંઈ પણ લખો એ સ્ટાર તરીકે દેખાશે. ટેક્સ્ટ બોક્સ જો એકથી વધારે લાઇનનું કરવું હોય તો મલ્ટી લાઇન યુઝ કરવું પડે. એની પ્રોપર્ટી મલ્ટી લાઇન ટ્રુ કરવી પડે, એટલે એડ્રેસ કે એવું કંઈ લખવું હોય મોર દેન વન લાઇન તો આપણે એ યુઝ કરી શકીએ પ્રોપર્ટી. કેરેક્ટર કેસિંગ અપર નોર્મલ અને લોઅર કેસમાં લખવા માટે. મેક્સિમમ લેન્થ, માની લો કે પાસવર્ડ 10 કેરેક્ટર થી વધારેનો સેટ નથી કરવા દેવો, મેક્સિમમ લેન્થમાં 10 લખી નાખો. 10 થી વધારે કેરેક્ટર ઇનપુટ કરી શકાય નહીં. પછી મેક્સ લેન્થ, રીડ ઓનલી, સ્ક્રોલ બાર, ટેક્સ્ટ, ટેક્સ્ટ એલાઇન, આ બધી પ્રોપર્ટી એની છે. હવે આપણે એની મેથડ જોવાની છે, જે આપણે પ્રોગ્રામમાં પણ યુઝ કરશું. ક્લિયર, ટેક્સ્ટ બોક્સની બધી વેલ્યુ ક્લિયર કરવા માટે યુઝ થાય. ક્લિયર અન્ડુ, જે ડિલીટ કર્યું હોય એ પાછું લાવવા માટે, એટલે રીડો તરીકે યુઝ થાય. કોપી, વેલ્યુ કોપી કરવા માટે. કટ, વેલ્યુ કટ કરવા માટે. પેસ્ટ, વેલ્યુ પેસ્ટ કરવા માટે. અને અન્ડુ, ડિલીટ કરવા, એટલે છેલ્લે ઓપરેશન પરફોર્મ કર્યું હોય એને અન્ડુ કરવા માટે યુઝ થાય. ક્લિયર, ક્લિયર કરવા માટે ક્લિયર અન્ડુ, અન્ડુ જે કરેલું હોય એ રિપીટ થાય. કોપી, કટ, પેસ્ટ, આ બધા ફંક્શન તૈયાર છે. આમાં એના માટે કોપી, કટ, પેસ્ટ એવું કંઈ પણ કરવું હોય તો માત્ર ફંક્શનનો યુઝ કરવાનો. આપણે એના માટે કોડિંગ કરવાની જરૂર નથી કે વધારે પડતું કટ, કોપી, પેસ્ટ માટે હોય એવું નહીં. હવે જો કે અહીંયા એક ટેક્સ્ટ બોક્સ છે વચ્ચે, જ્યાં લખેલું છે માય નેમ ઇઝ શ્યામ એન્ડ ચાવડા. એ ટેક્સ્ટ બોક્સ જનરલી એક લાઈનનું હોય. આમાં મલ્ટી લાઈન પ્રોપર્ટી આપણે ટ્રુ કરવાની સૌથી પહેલા. પછી નીચે 8 બટન છે: કટ, કોપી, પેસ્ટ, અન્ડુ, રીડો, અપર, લોવર અને ક્લિયર. બરાબર, એટલે આ 8 બટન છે. 1, 2, કટ, કોપી, પેસ્ટ, અન્ડુ, રીડુ, ક્લિયર, અપર ને લોઅર. કટ થી આપણે જે સિલેક્ટ કરેલો ડેટા હોય કટ કરવાનો. કોપી, છેલ્લે કોપી કરેલો ડેટા, છેલ્લે સિલેક્ટ કરેલો ડેટા કોપી કરવાનો. પેસ્ટ, કોપી કરેલી વેલ્યુ પેસ્ટ કરવા માટે. અન્ડુ, લાસ્ટ ઓપરેશન અન્ડુ થાય. રીડુ, એનાથી ઓપોઝિટ ઓપરેશન થાય. ક્લિયર, ડેટા ક્લિયર કરવા માટે. અપર, જે ડેટા સિલેક્ટ કરેલો છે એને અપર કેસમાં કન્વર્ટ કરશે. લોઅર, જે ડેટા સિલેક્ટ કરેલો છે એને લોઅર કેસમાં કન્વર્ટ કરશે. બરાબર, હવે હવે આ ટેક્સ્ટ બોક્સ નું નામ ટેક્સ્ટ ડેટા છે. બરાબર, txt ડેટા. હવે આ પહેલા બટન ઉપર ડબલ ક્લિક કરો એટલે આ બટન કટ અંડરસ્કોર ક્લિક આવું લખેલું જ આવશે. બટન નું નામ ન બદલેલું હોય તો બટન 1 અંડરસ્કોર ક્લિક આવે. બરાબર, હવે ટેક્સ્ટ ડેટા ડોટ કટ, એટલે જે ડેટા તમે સિલેક્ટ કરેલો હોય એ કટ થઈ જશે. બીજા બટન ઉપર ડબલ ક્લિક કરો, એની અંદર લખો ટેક્સ્ટ ડેટા ડોટ કોપી. જેટલો ડેટા સિલેક્ટ કરેલો હોય કોપી થઈ જશે. પેસ્ટ, ટેક્સ્ટ
data dot paste. સિમ્પલ કટ કોપી અને પેસ્ટ ફંક્શન જ છે. પછી કટ કોપી પેસ્ટ લખી નાખો એટલે ઈ કટ કોપી અને પેસ્ટ તરીકે કામ કરશે. ટેક્સ્ટ ડેટા ડોટ અન્ડુ, અન્ડુ જે છેલ્લે ઓપરેશન કરેલું હોય ઈ પરફોર્મ થાય. પછી રીડો, રીડો માટે તમારે કોડ લખવો પડશે. ટેક્સ્ટ ડેટા કેન અન્ડુ, જો અન્ડુ કરેલું હોય તો જ. ટેક્સ્ટ ડેટા ડોટ અન્ડુ, ટેક્સ્ટ ડેટા ડોટ ક્લિયર અન્ડુ, જે અન્ડુ ઓપરેશન કરેલું હોય એનું ઓપોઝિટ ઓપરેશન પરફોર્મ થાય. તમે ચેક કરો એટલે ખ્યાલ આવશે. પછી ક્લિયર, ટેક્સ્ટ ડેટા ડોટ ક્લિયર, જે ડેટા સિલેક્ટ કરેલો હોય એ ક્લિયર થઈ જશે. બરાબર. હવે અપર બટન શું કરશે? ટેક્સ્ટ ડેટા ડોટ ટેક્સ્ટ ડોટ ટુ અપર, જે ડેટા સિલેક્ટ કરેલો હોય એને અપર કેસમાં કન્વર્ટ કરીને પાછો ટેક્સ્ટ ડેટામાં પ્રિન્ટ કરશે. એવી જ રીતે લોઅર, ટુ અપર અને ટુ લોઅર બે ફંક્શન તૈયાર છે. બરાબર. ફરીવાર જોવો, દરેક બટનનો આપણે કોડ લખેલો છે. ટેક્સ્ટ બોક્સની મલ્ટી લાઇન પ્રોપર્ટી ટ્રુ કરવાની. મલ્ટી લાઇન પ્રોપર્ટી ટ્રુ કરવાની અને નીચે 8 બટન આપેલા છે. કટ, કોપી, પેસ્ટ, અન્ડુ, રીડુ, ક્લિયર, અપર ને લોઅર. કટ નું ફંક્શન તૈયાર છે, કોપી નું ફંક્શન છે, પેસ્ટ નું છે, અન્ડુ નું છે, બધા ફંક્શન જ છે. જો સીધા ફંક્શન લખવાના છે. પછી રીડો, જો અન્ડુ કરેલું હોય તો ક્લિયર અન્ડુ કરશે. ક્લિયર અપર કેસ અને લોઅર કેસ, ટુ અપર અને ટુ લોઅર એના ફંક્શન તૈયાર છે. બરાબર. હવે ટેક્સ્ટ બોક્સની ઇવેન્ટ કઈ કઈ છે? ટેક્સ્ટ ચેન્જ, ટેક્સ્ટ ચેન્જ કરો ત્યારે રન થાય. કી ડાઉન, કીબોર્ડની કી રન કરો કે પ્રેસ કરો ત્યારે થાય. કી અપ, જ્યારે કી રિલીઝ કરો ત્યારે, જે પ્રેસ કરેલી હોય એને છોડી દો ત્યારે રન થાય. બીજું, હવે આપણે અગત્યનો પ્રોગ્રામ કરીએ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે, જે દર વખતે લગભગ પરીક્ષામાં પૂછાય. બરાબર. હવે જો કે પ્રોગ્રામ શું છે કે એન્ટર નંબર લેબલમાં લખવાનું, લેબલ કંટ્રોલ લેવાનો, એની અંદર એન્ટર નંબર લખવાનું. બાજુમાં એક ટેક્સ્ટ બોક્સ છે, ટેક્સ્ટ બોક્સને નામ આપવાનું txt_no. પછી એન્ટર કેરેક્ટર, બીજું ટેક્સ્ટ બોક્સ, એનું નામ છે txt_char. એન્ટર અપર, બાજુમાં ટેક્સ્ટ બોક્સ, એને નામ આપવાનું ટેક્સ્ટ અપર. હવે પ્રોગ્રામ શું છે કે પહેલા ટેક્સ્ટ બોક્સમાં ખાલી નંબર નાખી શકવા જોઈએ. એમાં આલ્ફાબેટ કે એવું કંઈ પણ નાખો તો એ ના પાડી દેશે, અંદર પ્રિન્ટ જ ન થાય. પછી છે એન્ટર કેરેક્ટર, બીજામાં ખાલી કેરેક્ટર ચાલે, નંબર નાખો તો ન ચાલે. અને ત્રીજું છે ટેક્સ્ટ અપર, એમાં ખાલી અપર કેસ ચાલે. પહેલામાં નંબર ચાલવા જોઈએ, બીજામાં કેરેક્ટર ચાલવા જોઈએ, ત્રીજામાં ખાલી અપર કેસ નાખો તો ચાલે, બાકી નહીં. પહેલામાં નંબર સિવાય બીજી કોઈ વેલ્યુ તમે પ્રિન્ટ કરાવવા જાઓ તો એ ના પાડશે, એટલે લખાશે. બીજામાં કેરેક્ટર નહીં લખાય, સોરી, બીજામાં કેરેક્ટર જ લખવાનું અને ત્રીજામાં અપર કેસ જ. બરાબર. હવે ટેક્સ્ટ નંબર અંડરસ્કોર કી પ્રેસ, ટેક્સ્ટ બોક્સ ઉપર ડબલ ક્લિક કરો એટલે એની ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ અહીંયા લખેલી આવે, એ આપણે ચેન્જ કરવી પડે. ચેન્જ કરવા માટે તમારે જમણી બાજુએ પ્રોપર્ટી જે આવે છે બધી,
એ પ્રોપર્ટી ઉપર એક સિગ્માનો સિમ્બોલ છે, ખાસ ધ્યાનથી જુઓ, તરત જ ઉપર એના ઉપર ક્લિક કરીને ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ રાખવાનું અને કી પ્રેસ ઇવેન્ટ ઉપર ડબલ ક્લિક કરવાનું એટલે ટેક્સ્ટ નંબર અંડરસ્કોર કી પ્રેસ લખેલું આવશે. બરાબર. હવે પ્રોપર્ટીની ઉપર સિગ્માનો સિમ્બોલ છે, એના ઉપર તમારે ક્લિક કરવા. હવે પહેલામાં આપણે નંબર જ એલાઉડ કરવા છે, તો નંબરનો ASCII નંબરની ASCII વેલ્યુ શું છે? 48 to 57. 48 0 ની, 49 1 ની, 52 ની, સો ઓન, 57 9, 48 to 57. હવે અંદર તમે કીબોર્ડની જે વેલ્યુ, કીબોર્ડમાંથી જે વેલ્યુ એન્ટર કરાવો એની ASCII વેલ્યુ ચેક કરશે. જો એ ASCII વેલ્યુ નંબરની હશે તો એન્ટર થવા દેશે, નહીં તો નહીં. $48 to 57 છે એટલે કીબોર્ડમાં તમે કી પ્રેસ કરી, ફોર એક્ઝામ્પલ 0, તો એ કન્વર્ટ કરીને નંબરમાં આપશે. 0 પ્રેસ કર્યો એટલે 0 ની ASCII વેલ્યુ શું થાય? 48. હવે અહીંયા ચેક કરશે, નંબર 48 અને 57 વચ્ચે છે. બરાબર. જો હોય તો એને હેન્ડલ નહીં કરે. e handled is equal to false. ફરીવાર રિપીટ કરું છું, શું થાય છે અહીંયા? કીબોર્ડની 0 થી 9 વચ્ચે કોઈ પણ કી પ્રેસ કરો એટલે એની ASCII વેલ્યુ કન્વર્ટ થઈને ચેક કરે કે એ 0 થી 9 વચ્ચેની છે. માની લો કે મેં એન્ટર કર્યું 1 એટલે એની ASCII વેલ્યુ થઈ 49. 49 નંબરમાં સ્ટોર થઈ, 48 અને 57 વચ્ચે છે. યસ, તો ઈ ડોટ હેન્ડલ્ડ ફોલ્સ એટલે એને હેન્ડલ કરશે નહીં. પણ માની લો કે મેં એક પ્રેસ કર્યું તો એની ASCII વેલ્યુ 65, તો 65 48 to 57 વચ્ચે નથી, ઈ કન્ડિશન ખોટી પડી. એલ્સમાં આવશે હેન્ડલ ડોટ ટ્રુ એટલે હેન્ડલ કરશે, એને પ્રિન્ટ કરશે નહીં. $46 છે એ બેકસ્પેસ માટે છે, સોરી $46 છે એ સ્પેસ માટે છે અને 8 છે એ બેકસ્પેસ માટે છે. એટલે સ્પેસ તમે છોડી શકો અને બેકસ્પેસ ડિલીટ કરી શકો. વચ્ચે ઓર આપેલું છે, કાં તો નંબર 48 to 57 વચ્ચે હોવો જોઈએ, કાં તો નંબર 46 હોવો જોઈએ અથવા નંબર 8 હોવો જોઈએ. આવે છે ખ્યાલ? બરાબર. માની લો કે તમે 5 નાખ્યું તો 0 ની 48, 1 49, 2 ની 50, 51, 52, 53 થઈ એની ASCII વેલ્યુ. તો 53, 48 અને 57 વચ્ચે આવશે તો એને હેન્ડલ નહીં કરે એટલે ફોલ્સ નહીં. ફોલ્સ હોય તો એન્ટર કરવા. બરાબર.
હવે બીજું ટેક્સ્ટ બોક્સ, આપણે થર્ડ ટેક્સ્ટ બોક્સ ની વાત કરી, ટેક્સ્ટ અપર. તો અપર કેસ માત્ર નાખવા. અપર કેસ ની આસ્કી વેલ્યુ શું થાય? 65 થી 90. 65 થી 90. કેપિટલ A 65, કેપિટલ 2 સોરી કેપિટલ B 66, કેપિટલ C 67. 65 થી 90 વચ્ચે હોય તો એને હેન્ડલ નહીં કરે, ફોલ્સ, એટલે એન્ટર કરવા દેશે, બાકીનાને એન્ટર કરશે નહીં. વચ્ચેનું ટેક્સ્ટ બોક્સ કેરેક્ટર જેમાં નાખવાનું છે, તો એમાં આપણે શું કર્યું? ઓપોઝિટ. 48 to 57 કોનો નંબર છે? તો નંબરનો, 0 થી 9. તો એને હેન્ડલ કરી લેશે નંબરને, ટ્રુ, એટલે એન્ટર નહીં કરવા દે, બાકીનાને એન્ટર કરવા દેશે, એટલે બધા કેરેક્ટર એન્ટર થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે. પહેલામાં ખાલી નંબર જ એન્ટર થવો જોઈએ, બીજામાં કેરેક્ટર અને ત્રીજામાં અપર કેસ. એટલે નંબર માટે 48 to 57, કેપિટલ માટે 65 to 90. હા બોલો. દાદા 15 મિનિટમાં ફોન કરું તમને. પણ એટલે હું થોડો કામમાં હું 15 મિનિટમાં કરું તમને ફોન. અને આમાં ઓપોઝિટ આપણે કર્યું. .48 to 57 નંબર છે, એને હેન્ડલ કરી લેશે નંબર સિવાય, બાકી બધી વેલ્યુ તો નાખવાની છે કેરેક્ટરની. બરાબર. હવે આપણે આગળ નવો કંટ્રોલ ભણીએ, બટન. બટન આપણે મૂકીએ છીએ બધા બટન કંટ્રોલ, જે પ્રેસ કરવાથી રન થાય. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કમાન્ડ બટન. કમાન્ડ બટન તરીકે ઓળખાય. The default event of the button is click event. અને ડિફોલ્ટ ઇવેન્ટ કઈ છે? ક્લિક. પછી લેબલ. આપણે આ લેબલ શેના માટે? ડિસ્પ્લે ટેક્સ્ટ કરવા માટે. એન્ટર નંબર ને એન્ટર નેમ ને એન્ટર અપર ને એ બધું જે કાંઈ પણ લખ્યું આપણે, એ લેબલ કંટ્રોલમાં આવે. It is used to display text. Runtime we cannot edit the text of label. રન કરીએ ત્યારે આપણે હવે લેબલમાં કંઈ પણ વેલ્યુ ચેન્જ ન કરી શકીએ. એટલે સિક્યુરિટી રહે, વન ટાઈપ ઓફ. There are mainly two use of label: displaying the answer and meaningful notation. આન્સર પણ ડિસ્પ્લે કરાવી શકીએ. The common property of label is text. લેબલની કોમન પ્રોપર્ટી કઈ છે? તો ટેક્સ્ટ. ટેક્સ્ટ લેબલ સિલેક્ટ કરવાનું, ટેક્સ્ટ પ્રોપર્ટી જવાનું, એમાં જે કંઈ પણ લખો એ લેબલમાં લખાશે. એન્ટર નંબર, એન્ટર નેમ, એન્ટર ટેક્સ્ટ, એન્ટર અપર, જે કાંઈ પણ તમારે લખવું હોય એ લેબલમાં લખેલું હોય. બરાબર. બોલો શેઠ. અડધી કલાકમાં ખુલશે. આવી ગઈ 1120. હા તો દુકાન જઈને કહું તમને કેટલી પડી. અડધી કલાકમાં પહોંચું, તમે આવો ભાઈ. ભલે ભલે.
હવે રેડિયો બટન કંટ્રોલ શેના માટે યુઝ થાય? તો રેડિયો બટન કંટ્રોલ આપણે આગળ શીખી ગયા છીએ HTML માં કે ઘણા ઓપ્શન માંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય તો રેડિયો બટન કંટ્રોલ યુઝ થાય. ફોર એક્ઝામ્પલ જેન્ડર, મેલ ઓર ફિમેલ. It is also known as option button. Radio button control is rounded in shape. અહીંયા જો rounded હોય, you can check or uncheck the radio button. એટલે તમે સિલેક્ટ કરી શકો, ડીસિલેક્ટ કરી શકો, સિલેક્ટ કરેલું કાઢી શકો. We can take radio button on the phone when multiple options are there and selection is only one. મલ્ટિપલ ઓપ્શન હોય એમાં અને એમાંથી સિલેક્ટ એક જ કરીએ. like gender, stream, initial name, etc. like gender, stream, initial name કઈ પણ એવું સિલેક્ટ કરવા માટે હોય. when the user check one radio button within a group, the other get unchecked. group બીજા કંટ્રોલ આવે ગ્રુપ બોક્સ અને પેનલ કંટ્રોલ. એમાં આપણે રેડિયો બટન મૂકી દઈએ એટલે જેટલા રેડિયો બટન હોય એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકે. એટલે ગ્રુપમાંથી એક સિલેક્ટ કરો, બીજા બધા ઓટોમેટિકલી સિલેક્ટ કરેલા હોય બીજું કોઈ પણ તો એ નીકળી. ગ્રુપમાંથી એક જ સિલેક્ટ કરી શકે. To create multiple group on the form, place each group in its own container such as group box or panel container. બરાબર. ગ્રુપ બોક્સ કે પેનલ કંટ્રોલમાં જે રેડિયો બટન બધા તમે મૂકી દો એમાંથી કોઈ પણ એક જ સિલેક્ટ કરી શકો. તો ગ્રુપ બોક્સ કે પેનલ કંટ્રોલમાં ન મૂકો, બધા બહાર મૂકો તો બધામાંથી એક જ સિલેક્ટ થાય. બરાબર. બીજું સિલેક્ટ કરો તો પેલું જે સિલેક્ટ કરેલું હોય એ જતું. ડિફોલ્ટ ઇવેન્ટ એની ચેક ઇવેન્ટ છે, ચેક પ્રોપર્ટી છે. ટ્રુ કરો તો એ રેડિયો બટન સિલેક્ટ. બરાબર. જો એનો પ્રોગ્રામ છે. on radio button selection display boy or girl image. On the button click display information what user select and entered in text box. એક પિક્ચર બોક્સ લેવાનું તમારે કંટ્રોલ અહીંયા જો વચ્ચે ઉપર નેમ, ટેક્સ્ટ બોક્સ, જેન્ડર મેલ અથવા ફિમેલ અને બટન ક્લિક. પ્રોગ્રામ શું કરવાનો છે કે તમે મેલ સિલેક્ટ કરો તો અહીંયા વચ્ચે મેલ નું પિક્ચર આવવું જોઈએ, ફિમેલ સિલેક્ટ કરો તો ફિમેલ નું પિક્ચર આવવું જોઈએ. જેવું રેડિયો બટન માંથી સિલેક્ટ કરો એટલે અહીંયા વચ્ચે પિક્ચર ઈ પ્રમાણે આવી જવું જોઈએ. એના માટે બે ઇમેજ તમારે રાખવાની, એક મેલ ની એક ફિમેલ. પેલું રેડિયો બટન સિલેક્ટ કરો એટલે પિક્ચર બોક્સ 1 ડોટ ઇમેજ ફ્રોમ ફાઇલ અને અહીંયા પાથ આપી દેવા. એટલે અહીંયા જે તમારી પાથ જે ઇમેજ હોય તમે મેલ સિલેક્ટ કરો એટલે તરત જ નીચે અહીંયા પિક્ચર બોક્સમાં એ ઇમેજ આવી જશે.
અને બીજામાં ગર્લ વાળી ઇમેજ નો પાથ આપી દેવાનો. એટલે જેવું તમે ફિમેલ સિલેક્ટ કરો એટલે અહીંયા ઈ પિક્ચર આવી જશે. હવે આ બટન ઉપર ક્લિક કરો એટલે કયું રેડિયો બટન સિલેક્ટ કરેલું છે બતાવશે. પહેલા ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ નેમ માં આવશે. ઓપ્શન મેલ ડોટ ચેક, પહેલા રેડિયો બટન નું નામ ઓપીટી મેલ અને બીજાનું નામ ઓપીટી ફિમેલ. તો પહેલું ચેક ટ્રુ, એટલે જો સિલેક્ટ કરેલું હોય તો GEN ઇક્વલ ટુ શું સ્ટોર થાય મેલ, નહીં તો શું સ્ટોર થશે ફિમેલ. જે મેલ કે ફિમેલ જે આવી અહીંયા પ્રિન્ટ કરશે અને પહેલા ટેક્સ્ટ બોક્સ નું નામ પ્રિન્ટ કરશે. પહેલા ટેક્સ્ટ બોક્સમાં મેં લખ્યું હોય કીર્તન, તો વચ્ચે મેસેજ બોક્સમાં કીર્તન અને જેન્ડર મેલ આવી જશે. બરાબર. રેડિયો બટન માં જે સિલેક્ટ કરો એ પ્રમાણે નીચે પિક્ચર બોક્સમાં ઇમેજ આવી જશે. અહીંયા લેબલમાં નેમ લખવાનું, ટેક્સ્ટ બોક્સ મૂકવાનું, જેન્ડર લેબલમાં લખવાનું, બે રેડિયો બટન, વચ્ચે પિક્ચર બોક્સ, નીચે બટન. એ બધાના શું નામ રાખ્યા છે એ બધા અહીંયા લખેલા છે. જે પ્રમાણે રેડિયો બટન સિલેક્ટ કરો એ પ્રમાણે નીચે ઇમેજ આવી જશે. બરાબર. હોપ તમને આ કંટ્રોલમાં ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે કંટ્રોલ સાથે મળીશું. થેન્ક યુ.